સુરત શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વચ્ચે સામાજિક વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ થયાનો મામલો સામે આવ્યો છે। લિંબાયત વોર્ડ નંબર 18માં એનસીપીના ઉમેદવારો સામે ગંભીર આક્ષેપો થયા છે। આક્ષેપ મુજબ નાસિર ખાન પઠાણ અને શરીફા શેખના સમર્થનમાં ફરતી પત્રિકામાં હિન્દુ અને મુસ્લિમ સમાજ વચ્ચે મતભેદ ઉભા થાય તેવી ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સુરતના લિંબાયત વોર્ડ નંબર 18માં ચૂંટણી દરમિયાન વૈમનસ્ય ફેલાવવાનો મામલો સામે આવ્યો છે। એનસીપીના ઉમેદવાર નાસિર ખાન પઠાણ અને શરીફા શેખના સમર્થનમાં ફરતી પત્રિકામાં મુસ્લિમ મતદારોને એકતા રાખીને મત આપવા અપીલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। પત્રિકામાં નારા-એ તકબીર, અલ્લાહુ અકબર જેવા નારાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે। આ મામલે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળાએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે અને જિલ્લા કલેક્ટર સમક્ષ ફરિયાદ નોંધાવી છે। ફરિયાદના આધારે કલેક્ટરે ચૂંટણી અધિકારીને તપાસના આદેશ આપ્યા છે। અસલમ સાયકલવાળાએ જણાવ્યું છે કે શહેરની શાંતિ, સલામતી અને ભાઈચારો બગાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને આવા ઉમેદવારો સામે આદર્શ આચાર સંહિતા ભંગ હેઠળ કાર્યવાહી થવી જોઈએ। તેમણે વધુમાં જણાવ્યું કે આવા કૃત્યો સામે પાસા, તડીપાર અને એટ્રોસિટી એક્ટ હેઠળ પણ કાર્યવાહી કરી ઉદાહરણ બેસાડવાની જરૂર છે। જી, આપનું નામ? असलम साइकिलवाला कांग्रेसમાંથી સુરત મહાનગરપાલિકા વોર્ડ નંબર 18 લિંબાયત પર્વત કુંભારિયામાં એનસીપી નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર નાસિર અલી ખાન પઠાણ અને શરીફાબેન શેખ જે બે ઉમેદવાર છે। આ પાર્ટી અજીત પવારની પાર્ટી કહેવાય છે, જે ભાજપના એનડીએ જૂથમાં સહભાગી છે, કેન્દ્ર સરકારમાં અને મહારાષ્ટ્ર સરકારમાં। આ પાર્ટીના ઉમેદવારો છેલ્લા 2 દિવસથી લિંબાયત મીઠીખાડી વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે અને જે પત્રિકા વિતરણ કરી રહ્યા છે, પત્રિકા હિન્દીમાં લખેલી છે, અજીત પવારનો ફોટો છે, ઘડિયાળ નિશાનનો એમનો ફોટો છે અને બંને ઉમેદવારના ફોટા છે। એમાં લખાણ લખેલું છે કે મુસ્લિમ મતદારો જાગો, हमको हिंदू मतदार वोट नहीं देते, हमको हिंदुओं को वोट नहीं देना और हमको मुसलमान को वोट देना है। आ कौमी कट्टर मानसिकतावाળા વ્યક્તિઓ ચૂંટણી આવી રીતે પ્રચાર કરે તો મારા સુરત શહેરની શાંતિ, સલામતી અને એકતા, અખંડિતતા જે છે એમાં ખંડિત થશે અને સલામતી અને શાંતિનો ભય ઊભો થશે। આ કટ્ટર કોમવાદી વ્યક્તિઓ કે જે આદિવાસી અનામત મહિલાની બેઠક છે એ જાણે છે, તેમ છતાં માત્ર મુસ્લિમોને મત આપવાની અપીલ કરે એટલે આદિવાસી વિરોધી માનસિકતા ધરાવે છે। એમની સામે એટ્રોસિટી મુજબ ગુનો દાખલ થવો જોઈએ અને જેમને ધર્મના નામે આવી રીતે મત માંગે છે, નારે તકબીર, અલ્લાહુ અકબર લખેલો એમનો જે પેમ્પલેટ છે, જે જ્યારે જમીન પર પડે છે, કોઈને કચરા પેટીમાં પડે છે, તો એક મુસ્લિમ સમાજ તરીકે અમારી પણ એમાં લાગણી દુભાય છે। આવા કોમવાદી વ્યક્તિઓ કોઈપણ સંજોગમાં ઉમેદવાર તરીકે ચૂંટણી પ્રચાર કરે શહેરની શાંતિ, સલામતી, એકતા માટે સારી બાબત નથી, જેની જાણ મારા દ્વારા ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રીને, પોલીસ કમિશનરશ્રીને અને ચૂંટણી અધિકારી જે વોર્ડના છે એમને કરવામાં આવી અને વિનંતી કરવામાં આવી કે તાત્કાલિક અસરથી આવા કટ્ટર કોમવાદી માનસિકતા ધરાવતા વ્યક્તિઓ સામે ફોજદાર આચારસંહિતા ભંગની ફરિયાદ દાખલ કરીને ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે। કોમી વૈમનસ્ય ઊભો કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે, વર્ગ વિરોધ કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છે, એમની સામે એમની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે અને પાસા હેઠળ ગુનો દાખલ કરવામાં આવે અને એમને સામે એટ્રોસિટી એક્ટ મુજબ પણ કાર્યવાહી થવી જોઈએ, એ મારી માંગણી છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।